આજે અમે એક એવા સમાચાર લઈને આવ્યા છીએ જે સાંભળીને કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિનું હૃદય દ્રવી ઉઠશે। અમેરિકામાં હાલ જે બની રહ્યું છે તે માનવતા અને કાયદા વચ્ચેની એક મોટી લડાઈ સમાન છે। ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા સરહદ સુરક્ષા અને આંતરિક અમલીકરણ પણ જે રીતે ભાર મૂકવામાં આવી રહ્યો છે તેણે હજારો અમેરિકન પરિવારોની ઊંઘ હરામ કરી દીધી છે। રિપબ્લિકનના એક ચોંકાવનારા તપાસ અહેવાલ મુજબ ફેડરલ સત્તાવાળાઓ દરરોજ અંદાજે 50 એવા માતા પિતાની અટકાયત કરી રહ્યા છે જેમના બાળકો અમેરિકામાં જન્મેલા છે અને કાયદેસરના નાગરિકો છે। આ આંકડો સાંભળવામાં કદાચ નાનો લાગે પણ જ્યારે તમે તેનો સરવાળો કરો ત્યારે તે ખૂબ જ ભયાનક છે। 20 જાન્યુઆરી 2025ના રોજ રાષ્ટ્રપતિ ટ્રમ્પના શપથ ગ્રહણથી લઈને ઓગસ્ટથી મધ્યમ સુધીના જે આઈસના અધિકારીઓએ ઓછામાં ઓછા 11,000 એવા માતા પિતાને કસ્ટડીમાં લીધા હતા જેમના બાળકો સગીર વયના અમેરિકન નાગરિક છે। યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન સેન્ટર ફોર હ્યુમન રાઇટ્સ દ્વારા કરવામાં આવેલા જાહેર રેકોર્ડના મુકદ્દમા દ્વારા આ આંતરિક માહિતી બહાર આવી છે અને આ તો માત્ર શરૂઆત હતી, કારણ કે 23 માર્ચ 2026ના રોજ પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ જો આ ધરપકડની ગતિ આવી જ રીતે ચાલુ અમેરિકાની અંદર રહેશે તો અત્યાર સુધીમાં આ સંખ્યા બમણી થઈને 50 કે 25,000 સુધીની આસપાસ પહોંચી શકે છે। આનો સીધો અર્થ એ છે કે હજારો અમેરિકન બાળકો જેઓ હજુ પ્રાથમિક શાળામાં કે બાળ મંદિરમાં ભણે છે તેમણે પોતાના માતા પિતાને તેમની નજર સામે જ ધરપકડ થતા જોયા છે। આ ધરપકડ કોઈ મોટા ગુના માટે નથી થઈ પણ સામાન્ય ટ્રાફિક સ્ટોપ કે પછી કામના સ્થળે પડેલા દરોડા દરમિયાન માત્ર જે એક્સપાયર્ડ વિઝા અથવા તો નાના ઇમિગ્રેશન ઉલ્લંઘનોને કારણે થઈ છે। સૌથી આશ્ચર્યની વાત તો મિત્રો એ છે કે આ માતા પિતા કોઈ રીઢા ગુનેગાર નથી પણ સામાન્ય નાગરિકો છે જેઓ વર્ષોથી ત્યાં અમેરિકાની અંદર રહીને મહેનત કરી રહ્યા છે, ગુજરાતી છે, ભારતીય છે। જો આપણે પાછલી બાઇડન સરકાર સાથે આપણે સરખામણી કરીએ ને તો અત્યારે ધરપકડનો દર બમણો કે તેનાથી વધારે પણ ગણી શકાય તેટલો થઈ ગયો છે અને માતા પિતાઓએ દેશ નિકાલ કરવાનો દર જે તેમનો રહ્યો તે 4 ગણો વધી ગયો છે। ટ્રમ્પ સરકારે અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટા દેશ નિકાલ અભિયાનનું વચન આપ્યું હતું અને અત્યારે તેઓ તે દિશામાં ખૂબ જ કડકાઈથી પણ આગળ વધી રહ્યા છે એવું આપણે બધા જોઈ રહ્યા છીએ। હોમલેન્ડ સિક્યુરિટી વિભાગનું કહેવું છે કે કાયદો બધા માટે સમાન છે અને જેની પાસે કાયદેસરના દસ્તાવેજો નથી તેમને દેશ છોડવો જ પડશે, પરંતુ કાયદેસર જોઈએ તો દલીલો વચ્ચે માનવતા પીછાઈ રહી છે। જે ઘરોમાં ક્યારેય હાસ્ય ગુંજતું હતું ત્યાં આજે સન્નાટો દેખાઈ રહ્યો છે। બાળકો તેમના દાદા દાદી કે સંબંધીઓના ભરોસે જીવી રહ્યા છે। પ્રોપબ્લિકાના જે રિપોર્ટમાં જણાવાયું છે કે જ્યારે ઘરના મુખ્ય કામ કરનાર વ્યક્તિની ધરપકડ થાય છે ત્યારે આખો પરિવાર આર્થિક રીતે ભાંગી પડે છે। ભાડું ચૂકવવાના કે કરિયાણું ખરીદવાના પણ ફાંફા પડી જાય છે અને નાના બાળકોએ નાની ઉંમરે ઘરની જવાબદારીઓ ઉપાડવી પડે છે। માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાંતો ચેતવણી આપી રહ્યા છે કે આ એક શાંત જાહેર આરોગ્ય કટોકટી છે જે લાખો બાળકોના ભવિષ્યને અંધકારમાં મૂકી દેવાની એક ચાલ ગણી શકાય। એક તરફ માનવ અધિકારી સંગઠનો આને સામૂહિક સજા ગણાવી રહ્યા છે તો બીજી તરફ સરકારના સમર્થકો કહી રહ્યા છે કે સરહદો ખુલ્લી રાખવાને કારણે જ આવી સ્થિતિ સર્જાઈ છે। ગમે તે હોય પણ સત્ય તો એ છે કે અત્યારે અમેરિકાની શાળામાં હાજરી ઘટી રહી છે અને લોકોમાં ડરનો માહોલ વધી રહ્યો છે। આવનારા સમયમાં આ ધરપકડો હજુ વધવાની શક્યતા ખૂબ મોટી છે જેમનાથી હજારો બાળકો અને અનાથ જેવી સ્થિતિમાં મુકાશે। આ આંકડો માત્ર સંખ્યા નથી પણ હજારો વિખરાયેલા પરિવારોની દાસ્તાન છે। અમેરિકાના ઇમિગ્રેશન વિભાગમાં આગળ શું થશે તે આપણે જોવું રહ્યું। હાલ તો હજારો માસૂમ બાળકો પોતાના માતા પિતાની પાછા આવવાની તે ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તમને બધાને અપડેટ કંઈ પણ હશે તો આપતા રહીશું।